ડુંગરગઢની બાજુમાં હવારના હવા પર દીછડા છે ભગત ઊંચા ભાન તમારા નો ભાવના 50 કરોડ કેસરીય સો લાગતો ડુંગરગઢના અભિમાની રાજા જે હાથની બાજુમાં શમશાન છે મસ્તકની માથે એમ જ્યાં બોલનો માપો ડુંગરગઢનો અને પોતાની કઠણની મારી પાસે કેવા સ્વાતી કરો અંદરનું કોઈ બહાર નો જવું જોઈએ બહારનું કોઈ અંદરનું આવવું જોઈએ આવી કડક કારીગરીની મારી પાસે પોકરણગઢના એમ કેવા છે ગોળ બાપા ધીમે 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 પિંગલગઢની મારી પાસે પ્રવેશ કર્યો ડેલી અવાજ કર્યો છે કોઈ ડેલીએ પ્રધાનજી કીધું હા બાપા ક્યું નગર છે પિંગલગઢ મહારાજને મળવું છે આવવાની રજા આપી ગોળ બાપા પિંગલગઢની મારી પાસે પ્રવેશ કર્યો કે ક્યાંથી આવો છો અને ક્યાં સુધી જાઉં છું પોકરણગઢ થી આવું છું શા માટે આવ્યા છો અજમલ રાજાની દીકરી સગુણા તેનું શ્રીફળ લઈને આવ્યો છું આપનો કોઈ પુત્ર હોય તો મને બતાવો એ વખતે પઢિયા રાજા એમ કહેવાય છે લાલ પીળા થવા મળ્યા કેવા કે પોકરણગઢની આરે મારે આટલા વર્ષોથી વેર હાલ આવે છે 20 વર્ષના વેર હાલ આવે છે એની હારે શ્રીફળ કદાપી નો સ્વીકાર કરું પણ અરે બાપુ તમે આ શ્રીફળ નહીં સ્વીકારો તો એને એમ થશે કે પઢિયારોમાંથી ડરી ગયા કા દીકરી લેવાથી ને કા દીકરી દેવાથી તમારી વાત સત્ય છે પ્રધાનજીને કીધું લઈ લો બેન લઈ લો કા દીકરી લેવાથી ને કા દીકરી લેવાથી વેર વળે આપણા રાજમાંથી પ્રતાપસંગને બોલાવો અને તેથી પઢિયા રાજાના રાજની મલપા પ્રતાપસંગની એન્ટ્રી થાય છે આજ પર રાજા બોલાવે પ્રતાપિયા રે સ્વીકારું ન સ્વીકારું તારી મરજીની વાત છે એમ કહેવાય અજમલ રાજાની દીકરી સગુણા જેને હાથા આપણે એક ખાલી મોઢે વ્યવહાર ન હોય તો દીકરી ન દેવી વેસવાળ થઈ ગયું હોય તો કોઈ પીન મારી તો આવા છે તોય આપણે તોડી નાખ્યું ભગત આ તો હાથા જ પેઢીની મારી મારા ભગવાનનો જન્મ નહોતો થયો એ વખતે દુશ્મનાવટની મારી પાસે બેન સગુણાનું એમ કહેવાય છે કે વેસવાળ જીલાવ્યું અને એ પેલા ફરમાશે સર અજીતસિંહ ઠાકોર ધાંગધ્રા દરબારની એક ટુકડો લેવાનો કીધો છે ઓહો